નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન 4માં વાહન ચેકિંગ અને ટપોરીઓને ડિટેઇન કરવાની કામગીરી હાથ ધરાઈ। શહેરના આજવા રોડ રેખતાનગર ખાતેની ગુનેગારો અને હિસ્ટ્રી સીટરોની અટકાયત કરીને બાપોદ પોલીસ સ્ટેશનમાં લાવીને પૂછપરછ કરાઈ। વડોદરામાં વધી રહેલા અકસ્માતોના બનાવ બાદ ડીજીપીના આદેશ બાદ વડોદરા પોલીસ આવી એક્શનમાં આવી છે અને શહેરમાં સતત ત્રીજા દિવસે ઝોન 4માં આવેલા બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તાર એકતાનગરના કેટલાક ટપોરીઓને એકત્રિત કરી બાપોદ પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા છે, જ્યાં ડીસીપી ઝોન 4 પન્ના મોમાયા અને બાપોદ પીઆઈ દ્વારા 1-2થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારો હિસ્ટ્રી સીટરોની પૂછપરછ કરાઈ હતી। ડીસીપી ઝોન 4 પન્ના મોમાયા તથા તમામ ટપોરીઓને અમે હવે કોઈપણ પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ નહીં થઈએની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। તદુપરાંત શહેરના સીમાડે આજવા ચોકડી પર તેમજ સરદાર એસ્ટેટ પાસે વાહનોનું ચેકિંગ તેમજ બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ગેરકાયદેસર વાહન ચાલકો નશો કરીને વાહન ચલાવતા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 100 કલાકની મુહિમ આપવામાં આવેલી છે। અંતર્ગત આજે બાપોદ પોલીસ સ્ટેશન ખાતે એકતાનગરમાં રહેતા અસામાજિક તત્વોને એકત્ર કરવામાં આવેલા હતા, જે 1 થી 2 વધારે ગુનામાં પકડાયેલા હતા। એમની પર અટકાયતી પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવેલી છે। સાથોસાથ ઝોન 4ના તમામ પોલીસ સ્ટેશનમાં વાહન ચેકિંગ ચાલી રહ્યું છે। અસામાજિક તત્વો શકમંદ ઈસમોને ચેક કરવામાં આવી રહ્યા છે। કંઈ શંકાસ્પદ મળી આવે તો એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। અત્યારે અમે લોકો આજવા ચેકપોસ્ટ છે જે બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી છે, ત્યાં અમે લોકો હાજર છીએ અને તમામ વાહનો જે સિટીની બહારથી આવી રહ્યા છે એ તમામ વાહનોને ચેક કરી રહ્યા છીએ। સાથોસાથ બ્રીથ એનાલાઇઝર પણ રાખેલું છે, જેની સાથે અમે ચેકિંગ કરીએ છીએ અને હાલમાં પણ કાર્યવાહી ચાલુ છે।